દીકરીઓની મોજ મસ્તી એનું પોતાનું મોજ કરવા માટે થઈને તમને બધાને ફસાવાનું કામ કરે બેન. હા હવે મનસુખભાઈ. હાજી હાલો મનસુખભાઈ, મારી બેન ને પ્રસંગ છે, એને આજુબાજુમાં મહેમાન છે, એને એકને નીકળી જાય ફોન માંથી વહી જાય. હા નીકળી જાઓ બેન ને કઈ નીકળી જાઓ. હા તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. પરિવારમાંથી. હા બોલો ને બેન. અમારા ભાઈએ 2 દી પહેલા તમને ફોન કર્યો હતો, પણ તમારો ફોન રાતે તમે એમ કીધું કાલે કરજો, કાલે તમે ઉપાડ્યો નહીં. આજે એને કર્યો તો આજે તમે ન ઉપાડ્યો, એટલે મને કે તું કરી જો ઉપાડે તો એમ. ચેતના બેન. હા બોલો ને બેન, આપણે શું ક્યાં પ્રોબ્લેમ ક્યાં? મારી બેન છે ને કંડોણા જસાપરમાં સાસરે છે. ક્યાં કડે? કંડોણા જસાપર. કંડોણા જસાપર. હા ત્યાં સાસરે છે. એને આજ કેટલા વર્ષ થયા સાસરે છે, છોકરી સાસરે વહી ગઈ છે. તો છેલ્લા 5-7 વર્ષ થયા છે ને, એક વધાવીનો ભૂવો છે ગેલમાનો કરી. મેલડી માનો? ગેલમાનો. ઈ એને બહુ હેરાન કરે છે. તો મારી બેન છે ને બહુ બી ગઈ છે. ઈ ભૂવો જેમ કે ને એમ કરે, બહુ બી ગઈ. પછી અમે એને હિંમત આપી કે આ બધું ખોટું હોય, તું ઈ જો બધું આ ધતિંગ હોય એમ, તું માઇન્ડમાં એમ. એટલે પછી હવે એને હિંમત આવી ને, તો એને બધી અમને વાત કરી કે ભૂવો અમને આવી રીતે કરે એમ. એટલે મતલબ આવી રીતે કરે. ઈ બેન છે ને કે એની હારે વાત થઈ? બેન આઈ વાત થાય ને, મારા ભાઈ આઈ કોન્ફરન્સમાં તમને વાત કરાવું તમને? હા કરાવો ને ચેતના બેન, તો ભારે કામ થઈ જાય. હાલો મનસુખભાઈ. હા બોલો બેન. બેન આ તને જે ભૂવા જે રીતે કરતા ને, મનસુખભાઈ આપણે લાઈન ઉપર છે, ઈ ભૂવા છે. તું વાત કરતો ભૂવાએ તને કેવી રીતે કર્યું તું? ઈ ભૂવાએ તો અમને 3 વર્ષ થયા પતાઈ થઈ ગઈ. 3 વર્ષ થયા. હા હું કર્યું તું બધી વાત કર, મેં હું લાઈન ઉપર જ છે. હા અને મારી દીકરીને તમારું નામ શું કીધું બેન? તમારું નામ શું? જીગુબેન. નામ જીગુબેન. હા જીગુબેન. હા જીગુબેન, આ ભુવાએ તમારી હારે શું, આ ભુવાએ તમારી હારે હું કર્યું હોય છે એ જરી કયો ને, હાવ સાચું કહેજો. હા હાચું કહી દઉં. હા પેલા મારી દીકરીથી શરૂઆત કરી. હા મારી દીકરીને બીજા છોકરા એને પ્રેમ થઈ ગયો નાનપણમાં, હાવ કાચી બુદ્ધિમાં 16 વર્ષની હતી. અને પછી ઈ એમ કે હું પાછી વારી દઉં, તમે છોકરીને સુધાર દો, અહીં લઈ આવો. પછી મારી દીકરીને અહીંયા લઈ ગયા. કાંઈ રિઝલ્ટ ન આવ્યું. એમ કરતા 18 વર્ષની થઈને છોકરા એ ભાગીને વહી ગઈ. અને પછી અમે એને કે સુધરી ગઈ છે એટલે એને ભણવા મોકલી કોલેજમાં. પછી કોલેજમાં ભણવા મોકલી. પછી ત્યાં એને ફોન અમને એમ કે મને મારી એને વાત કરવા દઈએ ને, એટલે મને ખબર પડે એ સુધરી છે નથી. એટલે અમે એમ કે આ કરાવવા દઈએ. એટલે અમે કીધું આ કરો વાત એની એટલે એની એને વાત કરતો. એની એને વાત કરે. પછી વાત કરતા હાઈ ને દીકુ ને હાઈ ને બકાન કેમ મને ફોન નથી કરતી, એ રીતે વાત કરતો. એટલે મારી દીકરી એને વાત કરવાનું બંધ કરી દીધું. એટલે સ્નેપચેટમાં મેસેજ મોકલવા માંડ્યો. એટલે ઈ બધું પતી ગયું. પછી તો મને મારી દીકરીએ વહી ગયા પછી વાત કરી. મને ખબર નહોતી આ બાબતની કઈ. એ થયું પછી એના પપ્પાને લીધા. એના પપ્પાને ધૂણાવે. અને અમારા કુટુંબનો ભાભો છે, ઈ એમ કે પિતૃ છે, ઈ આવે છે. ઈ કેટલો ટાઈમ સુધી એને ધૂણાવ્યા. ઈ પિતૃ પછી એમ કે ઈ હવે નીકળી ગયો છે. થોડો ટાઈમ થયો ને તમારે બાપા કહેતા હતા એનો છોકરો મરી ગયો. એટલે હજી ઈ છોકરો મરી ગયો અને વર્ષ નહોતું થયું. બરાબર. તો ઈ છોકરો એને ખોરી આવે. ઈ છોકરો આવે છે એટલે એમ ધૂણાવે એટલે એટલા ધૂણાવે પડી જાય. એનામાં શક્તિ નો રહે, તાકાત નો રહે. મોઢામાં ખાહડું લઈને ધાર પઈ ગયા ધોળાવે, મોઢામાં લીંબુ લેવડાવે, ધાર પઈ ગયા ધોળાવે. અને પછી એનામાં શક્તિ નો રહી એટલે પડી જાય. એમ કરતા ધીરે ધીરે પછી કે તમને બીજા ભૂવા પાસે ગયા હતા, ઈ ભૂવા આના ખોરી આવે છે, ઈ બધું કરાવે. એમ છે મતલબ ભૂવાનું બધું કે કાઢી દે. મતલબ આ સ્ત્રીઓને ફસાવવાનું, લેડીઝ ફસાવવાનું જ કામ કરતો હતો ને? હા. અને પછી એટલે પછી ઈ ભૂવાનું બધું કાઢી લે. એને ખોરી આમાં આવે છે, આમાં આવે છે, તેમાં આવે છે, બધા એને દાણા જોડાઈ બધું કાઢ્યું. એમ કહેતા હતા એની ભાષામાં કે આ બધું કાઢ્યું એમ. પછી ધીરે ધીરે આની મગજ ઉપર એટલી અસર કરી નાખી કે મારી ઉપર શંકા કરવા માંડ્યા એના પપ્પા.
મને કે મારી 45 વર્ષની ઉંમર થવા આવી અને આ ઉંમરમાં મને કોઈ દી એને આંગળી નથી સીધી અને હવે આ ઉંમરમાં મને એમ કે તું ઓલા છોકરા રહેશે હજી તો મારી ઉપર આંગળી સીધી. પછી મારો દેર મને પાછું ત્યાં અમને લઈ ગયા ભુવા પાસે. એટલે કે આને ડાકણ વેચી છે એટલે કે એના છોકરાને બેસે છે. ઓકે. એટલે ઈ કે હવે ડાકણ કાઢી ધૂણાવીની ડાકણ કાઢી. પછી મેં એટલું બધું થઈ ગયું તો મારી ઉપર આંગળી સીધી હતી. હું બધાને કહેવા મજબૂર હતી મારે કેમ કેવું. મને આવડી ઉંમર એમ કે આ છોકરા ઉપર આમ તો મારી રખલું કરે મને ક્યાંય ઘરની બહાર ન જવા દે એવા મગજમાં એને ભરી દીધું. મને કામ બાબતે બહાર ન જવા દે. ઓકે. અને ઓલું ખીજાજીને માર્યું તું ઈ કે ભૂલી ગઈ? હા ઈ મારે પછી શરૂઆતમાં ન મારતા. પછી ધીમે ધીમે ક્યાં જવાબ નથી દેતો સરખો હાસો જવાબ દેતો જાતો સુણ છો એના ખોરી આવે એમ કરીને બે બાજુ ઈ ભૂવો એક માણા બિહારે. અને બે બાજુ ગાલ ઉપર છટાછટી ચોટાડે. મારાથી જોવાય નહીં પણ હું મજબૂર હતું ના મારા ઘરવાળાને બે બાજુ ગાલ ઉપર છટાછટી બોલાવે ઈ ભૂવો બીજા બે માણાને બિહારે અને છટાછટી બોલાવે. મારાથી જોવાય નહીં પણ મજબૂર હતી એના ભેગી જવા. પછી એમ કે હું ન જાતી પેલા શરૂઆતમાં એકલા જ લઈ જતા. એ ભુવાએ એવું કીધું કે દહીંનામાં 50% જેવું છે એટલે મને ભેગી લઈ જતા. એટલે મેં આ જોયેલું એટલે હું કહું છું મગર મને તો આ વાત પેલા તો શરૂઆતમાં તો નથી ખબર કઈ. અને પછી માર્યું એટલે ગાલ ઉપર લઈ માર્યું ને એટલે આંખ ઉપર જે લોહી મરી ગયું અને આ આંખ ખવાથી ને ગોદીને ગળો થઈ ગયો. અને પછી ઘરે આવીને બધાને કોઈને કહેવાય નહીં બધાને એમ કે તું ખેતરમાં કામ કરતો હતો મને આ લાગી ગયું. બેન છે ને ભૂવાનું કરવાનું મારી વાત ઈ ભુવાનું નામ શું છે? ઈ ભુવાનું નામ વધાવી વાળા ભુવાનું નામ હર્ષુભાઈ ગુંદણિયા છે. એક મિનિટ હર્ષુભાઈ. અને જે છોકરીને જે મારી છોકરીને જે લોહી પીતો ને ઈ છે ખલીલપુર નો છે. એનું નામ ભૂરાભાઈ છે. હરેશ આનું નામ હર્ષુભાઈ શું નામ કીધું? હર્ષુભાઈ ગુંદણિયા. હા ગુંદણિયા. એનું ગામ કયું કીધું? આખું ઘર પરિવાર એની છોકરાઓ એની ઘીરે બધાય ભેગા મળીને જાતા કરે છે. હા બરાબર. હવે એનું ગામ કયું કીધું બેન? ગામ વધાવી. જુનાગઢ ની બાજુમાં વધાવી. વધાવીના એ પટેલ છે. હા એ હું એમ કે હું બેલમાં નો ભૂવો છું હું મારા સુરાપુરા નો ભૂવો છું. ઓકે. વધાવી નો તાલુકો જિલ્લો? હા જુનાગઢ. તાલુકો જુનાગઢ ને જિલ્લો જુનાગઢ? હા લગભગ બે જ આવે. હાવ જુનાગઢ ની બાજુમાં જ આવે છે. ખલીલપુર ની બાજુમાં જ બે એક જ આવે લગભગ. હા. હવે ઓલો જે ભૂવો કીધો આજે તમારી છોકરીમાં કર્યું ઈ ભુવાનું નામ શું છે? ભૂરો સાપ છે પણ લગભગ એનું નામ હરેશભાઈ બુટાણી એવું કઈક છે. હરેશભાઈ બુટાણી. અને એ ભૂવો તેદુ નો મૂકીને વયો ગયો છે સુરત. એને બધી ખબર પડી ગઈ છે કે આ મારી દીકરી બાઈ પડે એમ છે. એટલે મને છોકરી એરે ફોનમાં વાત કરવાની ના પાડે. છોકરી એરે સમાધાન કરવાની ના પાડે. જો વાત કરું છોકરી એરે સમાધાન કરું તો આ એનું બધું ડિટેલ સતી થાય એમ છે. એટલે મને બધી ના પાડે. નહીં તમારી દીકરી યારે વાત થઈ જાય છોકરીને જે મેસેજ કરતો તો ભૂવો ઈ? મેં પછી વાત કરી હતી હવે. એટલે એને મને બધી કીધું છે મારા ફોનમાં રેકોર્ડ હતા પણ હવે 2.5 વર્ષ થઈ ગયા. મેસેજ હતા પણ 2.5 વર્ષ થઈ ગયા. ફોન ખરાબ થઈ ગયો એટલે નીકળી ગયા છે. છતાં ઈ કે હું ગોતું એમ કહેતી હતી. ગોતો નહીં. અત્યારે આ છોકરી યારે આવું કામ કર્યું હતું અત્યારે કદાચ લાઈનમાં આવે ને વાત કરે એવું છે? તમારા મેળ? હા તમારી દીકરી યારે મેળ હોય ને? મનસુખભાઈ હા ચાલુ રાખો ને લઈ લઉં લાઈનમાં. હા લઈ લ્યો ને બેન. જીલ ને હા લઈ લઉં. તમે ચાલુ રાખજો ને. હાજી ચાલુ છે. એ સાસર વેલની એ સીમડી હજી વિરાશે ને લાગી છે વાર. અરે એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એમાં લાગી વાર. એ સાસર વેલની
એ સીમડીએ દિવિરાશે ને લાગી વાર એક ગોવા લડરી જવતા એ મારી બેની અમને એ માન. હાલો. હાજી. હા બોલો. સાચીલ મમ્મી લાઈન ઉપર છે, મામા લાઈન ઉપર છે અને મનસુખભાઈ લાઈન ઉપર છે. તું વાત કર બધા. ઓલો ભૂવો તને શું શું મેસેજ કરતો, કેવી કેવી વાતો કરતો. હાલો. ઈ તો હાલો. હા જય સરદાર. જય સરદાર. હા બેન તમારું નામ શું છે? નામ છે જીલ. કિંજલબેન. હા આજે તને જી ભૂવો કરતો તું મને જી કેતી ને ઈ વાત આ ભાઈ ને કઈ. હા કાઈ ને મેસેજ કરતા ને વિડીયો કોલ ને ફોન ને એવું બધું કરતા. હા દાણા જોવાનું બંધ કર્યું પછી વિડીયો કોલ માં વાત કરવાનું ચાલુ કરી દીધી. હા પેલા મેસેજ કરતા પછી એમ કે વિડીયો કોલ કર્યો ધરાર એમ. ઓકે પછી વિડીયો કોલ હતી ને અહીંયા. હા પછી તને હું કેતો, હું મેસેજ કરતો એ બધું બોલ, ખુલ્લું થી બોલ. મામાની ભલે રહ્યા તું બોલ બધું. કઈ ને પછી બધું કેતો દીકુ ને એવું બધું. હા અને હોસ્ટેલે હતી ત્યાં 1-2 વાર હોસ્ટેલે પહોંચી ગયો તો. આવી જતો. હા 1-2 વાર આવ્યો તો પણ એમ કેતો હું ગેટે હું પણ હું જાતી નહીં, હું એમ કહું મને અહીંયા હોસ્ટેલે થી ન આવવા દે. બરાબર. એટલે હવે સાચો હોય કે ખોટો હોય મને નથી ખબર. એમ કેતો કે હું ગેટે ઉભો છું. ઓકે હજી ભુવાનું નામ શું છે બેન? એનું નામ છે હરસુખભાઈ. હરસુખભાઈ. ઈ પટેલ જ છે. એની ઉંમર કેવડી છે અંદાજે? ઉંમર અંદાજે મારા પપ્પા થી થોડાક નાના એવડા હશે. છે. ઓકે પછી તને કેતો ઈ કે મને ઘરે રોકાવા આવવાનું કેતો, ઈ તું મને જ કહેતી હતી. હા ઘરે રોકાવા જવાનું કેતો એમ કે તું ઘરે તારા ઘરે કોઈને ન કહેતી, તારા મમ્મી પપ્પાને કોઈને ન કહેતી ને હું તારી હારે વાત કરું ને તાર કોઈને નહીં કહેવાનું ને એમ. ઈ તો એમ જ હોય. આ જે માતાજીના ભુવા છે ને સિનારવા જ હોય. પણ હવે શું છે કે આપણે અંધશ્રદ્ધા, આપણે આપણી દીકરીઓની સલામતી માટે થઈને આખું ઘર આ બધું છે ને, તમે જેટલા પરિવારમાં તમે ભણશો તો જ્ઞાન મળશે. ભુવા પાસેથી જ્ઞાન નહીં મળે. જો ભુવાની પાસે જ્ઞાન હોય તો આ છોકરીઓને માણસના શરીર સુખ માણવા માટે થઈને, દીકરીઓની મોજ મસ્તી, એનું પોતાનું મોજ કરવા માટે થઈને તમને બધાને ફસાવાનું કામ કરે બેન. હા હવે મનસુખભાઈ. હાજી. હાલો મનસુખભાઈ, મારી બેન ને પ્રસંગ છે, એને આજુબાજુમાં મહેમાન છે, એને એકને નીકળી જાય ફોન માંથી વહી જાય. હા નીકળી જાવ બેન ને કઈ નીકળી જાવ. બેન તું જા, તાર જાવ હોય વરી પાછા તું જા. હા બોલો ભાઈ હવે. એટલે કાંઈ વાંધો નહીં બેન. હવે મને છે ને તમારું ખાલી નામ બામ લખાવી દઉં. હું છે ને હમણાં બધું રેડી કરી દઉં. મને ભુવાના નંબર દેવા પડશે. મારા ભાઈ આપે છે ને ભાઈ મેહુલ. હા નંબર આપ ને ભાઈ ને, મનસુખભાઈ ને. ચાલુ રાખો, હું હમણાં ગોતીને જોઈને આપું છું. હા બેન તમારું નામ શું કીધું? આપણે જે પેલો ફોન કર્યો ઈ બેન? હું ચેતનાબેન. હા ચેતનાબેન. એક મિનિટ. ચેતનાબેન આખું નામ બોલો. ચેતનાબેન હેમંતભાઈ પાંભર. પાંભર. હા મનસુખભાઈ. હા આપણે જે રેકોર્ડ કર્યું ને, જે મને લઈ જવાની વાત ઈ ભુવાઈ કરી, એ રેકોર્ડ ની તમારે જરૂર પડશે તો તમારા વોટ્સઅપ માં આપણે નાખીએ. હા બેન મને પુરાવા બધા દેવા પડશે. એનું કારણ છે કે અમારી પાસે છે ને એવિડન્સ વાળું કામ હોય. અમે ખાલા ફોન કે ખાલી પર્દાફાશ એવું નથી કરતા. અમને એના એવિડન્સ બધા આપવા પડશે. આપણે તમે ફોન ન ઉપાડ્યો ને એટલે અમારા ભાઈજી લાઈન ઉપર છે ને, એને ઈ ભુવાની રીતે ફોન કર્યો કે મહેશભાઈ બોલું મારે એક બેન ને આવું થાય છે ખોટું. એટલે ઈ એમ કે ઈ બેન ને કારણ ઈ રેકોર્ડ છે મારી પાસે. કાંઈ વાત આપણે ખાલી આ તો છોકરી પાસે મેસેજ હોય તો મોકલવાના, નકર જરૂર નથી. તો પોતે કબૂલે છે, પછી ક્યાં જરૂર છે? હા મેસેજ તો હવે 18 વર્ષ થયા એને વહી ગઈ છે. કાંઈ ઈ હમણાં હું એને મારી ભાષામાં પેલું તો ઈ છે.
કે ઈ ભૂવો રહ્યો ને ઈ ને પેલો ખલીલપુરનો ભૂવો આ સમાધાન નથી થવા દેતા. બેન હમણાં સમાધાન થઈ જાય, આખું પરિવાર તમારું સમાધાન થઈ જાય એક જ ઝટકે. કેમ કે આ દેવીઓના નામે તમને જુદા પાડે એટલે ઓલી છોકરીને જે પ્રેમની વાતો કરી એને ફસાવાનું કર્યું, તમે ભેગા થાવ તો છોકરી બોલી જાય. હા એટલે તમને એકાબીજાને ભેગા ન થવા દે. ઓનું દેવ છે એને તમે ભાળશો તો તમારે ડકો થાય. જો તમારું સમાધાન થઈ જાય તો તમારું પિતૃનું નડ છે એટલે તમે એકાબીજા ભેગા થાવ એટલે ઈ તમને બધાને જુદા રાખીને બધાનો ઉપયોગ કરે. તમે સમજે? તમને બીજી વાત ભાઈ, હા ઈ જે એનો મારા બેન નો દેર રહ્યો ને, હા ઈ કોઈ માનવામાં રાજી નથી. એને આ ભુવાઈરે કઈક ભેગો ધંધો કર્યો છે એટલે ઈ બારો નીકળવા માંગતો નથી એમાં. એમાં એવું છે ભાઈ, તમે આખી વાત આને જેટલાને ધર્મના નશા ગાલી દીધા, મેલડીના નામે ભરમાવી દીધા, એને મેલડીને મોટી તોપ બનાવી દીધી, ગેલમાને મોટી તોપ બનાવી દીધી પોતાનો સુખ કરવા માટે થઈને. અમે આ બધી માતાજી હા અમે આ બધા હારે બથોબથ આવી છીએ બાથી છીએ તો અમે કામ માતાજી પરસો દેતી નથી. આપડા બધા નાના માણસો હોય જે જાણતા નથી, જે ડરપોક છે, જે બીકણ છે, એને જ આ બધી થાય છે. અમને કાંઈ થતું નથી. હાલો અમે આ બોલી જ છે ને, આ માતાજીના ભુવાના હમણાં સોચરા કાઢ નાખે તો હવે માતાજી એને કહે નહીં કે હમણાં તારો બાપ છે એનો ફોન આવશે, એવું એને ખબર નહીં પડે. એમ નહીં મનસુખભાઈ, ઈ જસાકોરમાં જાતો બંધ થઈ જાય ને એવું મારા ભાઈ કરજો ને. આ ભુવાનું આ તમે ફોન ઉપર કહી દો ને તો ઈ ચાલુ રાખશે, તો ઈ બંધ કરાવજો. બંધ કરવાનું ભૂલી જાઓ. માફીના વિડીયો હમણાં વાયરલ થાય, એની જિંદગી બગડી જાય. હા કેમ કે આ વસ્તુ હારી, આ જે છોકરીઓ કે છે કે અમારી યાર આવી રીતે પ્રેમ લીલા કરવા માટે થઈને આવા ખાનગી ફોન કર્યા તો એ ડોન યા જસા પર જઈએ કે ક્યાંય મોઢું નાખ્યા જેવો નહીં રહીએ. જો હારા માણાનો છોકરો હોય ને ઇજ્જત, બેન જો ઇજ્જત વાળો માણા હોય ને એને આ બધી શરમ હોય. દક્ષ આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ, ઓલા ફકડંડ ફરે વિફોળ ખંભે પસેડીને ખીમરા. બેન જે હારો માણા હોય 5 માણસો બેવું હોય, દક્ષ તો આબરૂ વાળા હોય. હવે આ ભુવા ફરાડીને નીલસા હોય તો એ તો વૈશમાં જઈને બે ઇજ્જત વગેરેના હોય તો હા તમારે ઇજ્જત હોય એના દુઃખ છે. ઇજ્જત વગરના શું છે? દારૂડિયું હોય ને એ કદાચ રોડ માં પીડ્યું હોય તો એને એના પરિવારની પીડા ન હોય, એને બીજાની પીડા છે નહીં હોય. હા એમ એટલે એનું કઈ ડર નહીં લગાડો. પણ એ હારો માણા નહીં રહે એ તમને ગેરંટી દઉં. એને સમાજમાં બધે એની શું તો આવો તો ભાઈ આવો તો ઈ તેદી કેતો તો આજી કે બધા ઈ કે આવવાના છે તેની કે પાઠ નાખ્યો નથી, આજ માતાને પાઠ નાખવો છે તો આવો તો અમે એક જ ભોગ, મારી બેનની એક જ ભોગ નથી બન્યા, આવા તો કેટલાય ભોગ એની પાસે બનતાય છે. હા ઈ હમણાં બેન બનતા બધાને બંધ થઈ ગયા. મને તમારો ફોટો મોકલો. પછી આ બેન છે આપણે આને જ્યારે મારા ભાઈનો એમ નહીં, હું તમને કહું મારા ભાઈનો ફોટો મોકલે. હા મારા ભાઈનો ફોટો મોકલશે તો હાલશે ને તમારે? બેન એમાં વાત તમે કરી છે ને એટલે વાત કરનાર વ્યક્તિ આજે સ્ત્રી છે ને એને જ જાહેરમાં આવવું પડે. ફોટો બીજાનો મૂકો, ફોન તમે કર્યો છે. હા મારો ફોટો નાખ દો, આ WhatsApp માં નાખ દો. હવે આપણે મારી વાત સાંભળો કે આજે હું છું, હું કોઈ ભુવાથી ડરી જાવ, ખાલી પોસી વાતો કરું તી ન થઈ. હું તો એને ઠેઠ ઊંધી આંબી જ જાઉં બેન. આમાં પોલીસ કેસ કરવાનું થાય ને તો મનસુખ ગોવિંદ રિવેશ ગેર નથી નાખતો. હા હું બીતી નથી ભાઈ એનાથી. આ તો હું મારા જીજાજીની હજી ભુવામાંથી બહાર નીકળવા નથી માંગતા ને એટલે મને તકલીફ દે મારા જીજાજી. કોઈ તકલીફ ન દે તમારા જીજાજીને બધાય. કોઈ જગ્યાએ એનું નામ પડી જાય કોઈ ભુવો દાણા નહીં નાખે બેન. અમારા રામોદની અત્યારે એવી મેટર થઈ ગઈ છે, રામોદની અંદર પટેલમાંથી 18 વર્ણમાંથી જો કોઈ ભુવા પાસે જઈને એમ કહે ને કે અમે રામોદથી આવી છીએ, ભુવા દાણા ન જોઈ દેતા, એ મારો પરસો કેવડો હોય છે. હા એ વાત સાચી છે. અમારા રામોદ ના કોઈ દુખી હોય ને કોઈ પિતૃ કાર્ય કરવા માંગે ને ભુવા પાસે દાણા જોરે ને ક્યાં ગામ થી રામોદ થી, તો અમારા ગામના પટેલ ના દાણા ન જોઈ દે તમને ગેરંટી દઉં. એને ખબર છે કે રામોદ ના છે. તું નંબર લખાવી દે ભાઈ ને અને હું આ નંબર ઉપર WhatsApp માં તમને મારો ફોટો નાખું અને તમને ઓલા બે રેકોર્ડ નાખું મારા. ઓકે હવે ચેતનાબેન તમારો હવે મને ભુવાના નંબર બોલો ને. ભુવાનું નામ 52. ઓકે હાલો. અત્યારે સુરત બાજુ ભાગી ગયો ક્યાંક, ગમે ત્યાં ન્યા ધંધો કરે ગમે કઈક. હા એનું નામ મૂકી દે. એનું નામ હરસુખ. એનું નામે હરસુખ ઉર્ફે ભૂરો કે છે. ભૂરો કે ને હરેશય કે છે. હરેશય કે છે, હરસુખ કે છે અને ભૂરો 3 નામ છે એના. હરેશ ઉર્ફે ભૂરો. હા ઓકે હરેશ ઉર્ફે ભૂરો. અને એનું ગામ કયું કીધું? ખલીલપુર. ઓકે ખલીલપુર. સારી વધાવીની બાજુમાં જ આવે ભાઈ. હા
ઓકે. બે ભુવાના નંબર બંબર ને બધું મસ્ત જમા. હવે બે ભુવાના ફોટા મળી જાય આપણે ને? ફોટા તો નહીં મળે. નહીં મળે. નહીં મળે? આ ભાઈ છે ને વતાવી વાળા ભાઈ તો વોટ્સઅપ વાળો મોબાઈલ નથી વાપરતા. અમે એનો ફોટો ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એમાં વોટ્સઅપ થી એને ચાલુ નથી ભાઈ. ઓકે સારું. એને નંબર સેવ કરતા નથી આવડતા. આ જીગુબેન રહ્યા ને એને આ જીગુબેન ની દીકરી ને ઝીલબેન? હા ઈ જીગુબેન ની દીકરી. આ જીગુબેન નું ગામ કયું છે? કંડોણા જસા પર. હે? જસા પર, કંડોણા જસા પર. હા જીગુબેન કનોણા. આ આપણે રાદડિયા સાહેબ વાળું? હા રાદડિયા સાહેબ વાળું. હા કનોણા જસા પર. આ તો કોકના ઘર ભાંગે ભાઈ આવા ભૂવા તો. પણ બેન એમાં એવું છે કે આપણા પિતૃના નાવા બધા આપણે કરીને જઈએ એમાં ભુવન ત્યાં જાવ એટલે એને તો શું છે એને આ જ કરવાનું છે. એને તમને જુદા જ પાડી દેવાના. જો તમે ભેગા થઈ જાઓ તો એવડા એ લોકોનું કામ નહીં હાલે. એટલે તમને જુદા પડી જાય. દીકરીમાં તો આમ છે દીકરીને મને વાત કરાવજો ને એના લેતા આવજો એમ કરીને આ છોકરીઓને ફસાવે. કેમ કે દીકરી છે ને દીકરી એનું હૃદય કોમળ હોય છે. કોઈ પણ સ્ત્રી હૃદયથી ભોળી હોય એટલે આવડા આ લોકો એને કોઈ પણ એન કેન પ્રકારે દેવડ ગતિથી બીક બેહાડી દે. હુરાપુરાની બીક બેહાડી દે. કોઈને કહેતી નહીં. આ હું તને અંગતમાં વાત કરું છું. તું છે ને જો કોઈને કહેશ તો પછી તારું ધનોત મનોત થઈ જાય. એટલે ઈવડી છોકરીને એનું એની મોજ મસ્તીનું કામ કરાવીને પછી ઓન કહી દે કે કોઈને કહેતી ન કે તારી જિંદગી બગડી જાય. એ પોતે એનું શરીર સુખ માણે છે. એ પોતે એની મારી બેન રહી ને એ કેટલા વર્ષથી આવી છે પણ અમને કહેતી જ નહીં બીતી એટલે. પણ આ તો હું હમણાં એક દી એમની ઘર આટો દેવા ગઈ ને તઈએ એને મને વાત કરી બધી. પછી મેં એને કીધું કે તું આ કયા યુગમાં જીવસ? અત્યારે વૈજ્ઞાનિક યુગ આવી ગયો. તું આમાંથી બહાર નીકળ. જી ઓકે બેન. હવે મને છે ને હું આ બેને ભુવાને ફોન કરું છું. તમે મને તમારા ફોટા રેકોર્ડિંગ એક મને મોકલી દો બધાય. હવે આ ઓડિયો વાયરલ કરવામાં સાંભળી લો. હા આ ઓડિયો ભુવા ભરાડીનો આપણે વાયરલ કરવામાં પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે પણ ઈ એવો થઈ જાવો જોઈએ કોઈથી કરવો ન જોઈએ. ઈ કરવાનું ભૂલી જાઓ. ઈ તમારું સમાધાન. અત્યારે જો હમણાં ઓલા પટેલની દીકરી હતી ખબર છે ઓલા પ્રેમ પ્રકરણ વાળી આપણે રાજકોટ વાળી એને જો એનું સમાધાન થઈ ગયું બેન. હારા આમાં તો હેરાન થઈ ગયા. આ નાની વાત મેટર નથી બેન. હા અને અમે રિવેસ ગિયર વગરની ગાડીઓ છે બેન. અમે કોઈની ચાય પીતો નથી. હા એટલે ભાઈ રેકોર્ડ જે નાખું ને હું હમણાં તમને રેકોર્ડ નાખીશ. ઈ આ મારા ભાઈ અત્યારે લાઈન ઉપર છે ને મેહુલભાઈ એને જ મહેશભાઈ કરીને ભુવાઈ વાત કરે. ઈ હું હમણાં મારી રીતે બધું એડજસ્ટ કરી દઉં બેન. બધું એડજસ્ટ કરી દઉં છું. જો આ જીગુબેન બેન મારે હું પેલા હવે જીગુબેન હવે તમારું નામ શું કીધું આપણે? મારું નામ ચેતનાબેન. ચેતનાબેન. હવે દીવાનું કોઈનાથી થાતું જ નથી મનસુખભાઈ. ઓકે ચેતનાબેન. હું તો છે ને ચેતનાબેન હેમંતભાઈ પાંભર. હા હેમંતભાઈ. ઓકે હાલો બેન મને તમે છે ને તમારા ફોટા મોકલો ને ભુવાના ફોટા મળે તો ઠીક. ન કરું હું એમના નંબર આમાં નાખી દઉં છું. બે ભુવાના ફોન બંધ થઈ જાય અને એની બેઠક બંધ થઈ જાય. ક્યાં ગામની આપણું એક છે ને વધાવી અને ખલીલપુર બે જુનાગઢ. હા બે જુનાગઢના ભુવાએ રાજકોટના કનોણા જસાપરના જીગુબેનના પરિવારના કર્યા બરબાદ. હાલો તમે મને મોકલો રેકોર્ડિંગ ને ફોટા તમારા મોકલો કઈ ગાલો. હા અને આ બેન ને વાંધો ન હોય એનો ફોટો મોકલજો. ક્યાં બેન નો? આ જીગુબેન નો. એનો ભાઈ રહેવા દો ને એને વરી મારી જીજાજી તકલીફ કરે. કાંઈ વાંધો તમારો એક મોકલી દો. કોઈ વાંધો. ઓકે આવવા દો. હેલો હા બોલો. જય માતાજી. જય માતાજી ભાઈ. હવે મારી છોકરી છે ને ધૂણે છે બહુ હોસ્ટેલમાં આવે. એનું થોડુંક કંઈક થાય તો કરાવો ને. હવે એમાં એવું છે ક્યાંથી બોલો આપણે? હે ક્યાંથી બોલો? હું જુનાગઢ થી બોલું. હવે એમાં એવું છે મારા વેવાય અત્યારે એક્સપાયર થઈ ગયા છે. ક્યાં ગામ છે? તમે એક વાર જરીક ગયા જાવ ને મારી છોકરી નકર જિંદગી બગડી જાય એમ છે. જરીક મારું આટલું કરો ને. હાલો. હા હું જાઉં ભાઈ. હા બારે ગયા જાઉં છે. હા બોલો પેલા. હા હવે છે ને મારી છોકરી હોસ્ટેલમાં ધૂણે છે. હવે એને છે ને એટલે મને એક ભાઈએ કીધું કે આ ભાઈને ફોન કરો ને હર્ષુભાઈ ને. તમે વધાવીના છો ને? હા હા
હા એટલે થોડું કરાવું ને યાર, નકર મારી છોકરી અત્યારે છે ને પેપર દે નહીં કા નપાસ થાય ને કઈક થાય યાર. હા હા. તો આપણા કુળદેવી કોણ છે પેલા? અમારી કુળદેવી છે ને ખોડિયાર માં છે. આપણે પટેલ જ? હા. સરનેમ તમારી? અમે ઓમ પટોડિયા. અચ્છા. હા હા. હા ઓમ પેલા ભૂત હતા, પછી હવે અમારે અટક ફેરવી નાખી, પટોડિયા કરી નાખી. સમજાઈ. હા. માતાજી ખોડિયાર છે એમ? હા. હા. અત્યારે બેન ક્યાં છે? અત્યારે હોસ્ટેલમાં છે. અચ્છા. હા. બેન ભણે છે તો કઈ બોલે છે? ના કાંઈ બોલતી નથી. કોઈ પિતૃ કે છે ને કોઈ કાંઈ કે છે ને, છોકરીઓ બિસારીઓ બીએ છે ને, કા પછી છે ને ઓલા હોસ્ટેલ વાળા ઘરે મોકલી દે. ના ના કઈ વાંધો નહીં. હું અત્યારે મારા વેવાઈ એક્સપાયર થઈ ગયા છે ને ભાઈ. ક્યાં ગામ એક્સપાયર થઈ ગયા છે? અહીંયા સમઢિયાળા. કયું સમઢિયાળા? ગીર. ગીર સમઢિયાળા, બરાબર. તો અમે નકર ત્યાં તમારે ત્યાં જોવડાવવા લઈને આવીએ. પણ હું જ અહીંયા સૌ તો કેની પાસે લઈને? નહીં પણ તમે કયો એટલા વાગે આવીએ તમે ત્યાંથી ફ્રી થઈને આવો તો. એમાં એવું છે, હજી મારો છોકરો ની છે ને, હા. એ નીકળાશે ધરમપુર થી વલસાડ. હાઈન ના તો પૂગે એટલે શમશાન યાત્રા હાઈન ની જ કરવી પડે એમ છે. અમે એની પેલા અહીં વહી આવ્યા છે. ઓકે, તો કાલે આવી ચાલે? હું તમને એક માર્ગ દેખાડું. તમે અત્યારે રહ્યો છો ક્યાં? અમે અત્યારે હું રાજકોટ રહું છું. ઓહો. હા હા. હા પણ મૂળ અમારું જુનાગઢ. અચ્છા. હવે એમાં એવું છે, અમારા મેન ભુવા હતા તો વિજયભાઈ કરીને છે, પ્રભુ મેડિકલ જુનાગઢ. હા. ઓળખો? હું આપણે પરિચય ન હોય ને, અમારે તો આ છોકરી ધૂણવા માંડી એટલે ભાઈ પરિચય થયો, નકર મને ક્યાં ખબર હોય આપણે ભુવાનું કઈ. જો એવું લાગે ને તો વિજયભાઈ ની પાસે ટાઈમ હોય ને હાઈ તો હું તમને વિજયભાઈ ના નંબર આપું. હા નંબર આપો ને. એને કઈ મેં હર્ષુભાઈ ને વાત કરી હતી, પણ હર્ષુભાઈ આ રીતે બહાર છે, બરોબર. તમે ગમે એમ કરીને. એને મેડિકલ છે? હા હા હા. હા એને મેડિકલ ક્યાં આવ્યું? આપણે શાક માર્કેટ જોશીપુરા. જુનાગઢમાં? હા હા. હા હા. મેડિકલ નું નામ શું છે? પ્રભુ મેડિકલ. મારો છોકરો ત્યાં બેઠો હોય છે અત્યારે દુકાને. મારો છોકરો મોટો છે ને ત્યાં બેસે છે. ઓકે. અને ત્યાંથી વિજયભાઈ ના નંબર મળી ગયા અથવા વિજયભાઈ વાત થઈ જાય. વિજયભાઈ કે હર્ષુભાઈ નથી તો તમે આ કામ કરી દો. મેન ભુવા હતા એ જ છે બાણાધારી માતાજીના. અને 100% વિજયભાઈ કદાચ ટાઈમ મળશે ને તો તમને બોલાવી લઈએ, તમારું કામ નીકળી જાય. સમજી ગયા તમે? ઓકે. હવે હું એમ કહેતો તો તમે છે ને ભાઈ, તમારું આપણે ગામ કયું છે? વધાવી છે, જુનાગઢ ની બાજુમાં. બતાવી. હવે તમે ઓલા જીગુબેન કનોણા જસાપર ગીર જસાપરના કનોણા જસાપર. હા હા. હવે ન્યાના તમે એને કઈક ફસાવી દીધા ને આખા ઘરની પથારી ફેરવી નાખી ને, એટલે હું એનામાંથી બોલું છું. આમાં પોલીસ કેસ ન થાય, કોઈની માથે આવું ન કરાય અને જેલ ભેગા થઈ એવો બનાવ ન બનવો જોઈએ. એટલે તમે ઈ જીગુબેન કનોડાના છે જસાપર ગીરના, એના આખા પરિવારના પિતૃ ખાયલા છે. ક્યાં પિતૃ કઈ દેવી છે તમારી પાસે? કઈ દેવી છે? મને આંતરો બેરો કરાવી દો છે. અરે મારા ભાઈ એ ક્યાં વાત. એમ તમારી આ દેવીઓના નામે ડીંડક કરીને કોકની છોકરીની જિંદગી બગાડો માં સાના મુના ધંધો કરતા કરો ને મારા ભાઈ. ના ના નો કરી હાલો. હા તમે અહીંયા લઈ આવી છે ફલાણું. તમારી પાસે એવી દેવીઓ છે ને તમે આવી બધી માતાજી નામે કોકની છોકરીની કોકની બાયુની જિંદગી બગાડો છો અને એને સાના મુના રાતે ફોન કરો છો અને સિનારવા કરો. એવું હોય જ નહીં ભાઈ. આજે જીગુબેન છે એની યારે તમે ખાનગીમાં કેટલા ફોન કર્યા? આ રેકોર્ડિંગ છે મારી પાસે. હોય જ નહીં, અમારો ફોન જ ન હોય કોઈ દી ભાઈ. ગપ્પા મારો માં હજી છે. હજી એક ઓલો હર્ષુખ ભાઈ છે ખલીલપુર નો, એને મેસેજ કર્યા છે. મેસેજ હોય છે. ફાકા મારો છો તમે? હમણાં કાલ પંપી આ જીગુબેન ના ભાઈએ ફોન કર્યો કે મારી દીકરીને આવી રીતે થાય છે, લાકડા જેવી થઈ જાય છે, તમે કીધું કાંઈ લેતા આવજો ને ફલાણું કરજો ને. આ તમારું આવું એટલે તમે તમારા ઘરની ખબર નથી, કોકના ઘરે દાણા જો છો. એવું તો અમારી માથે કોક આવું ક્યાં આવું? તમારે દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું. સમજી ગયા તમે? તમારી દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું એમ પૂછું. અરે ભાઈ એવી આટલી બધું અમે જાણતા હોય તો લીડા વેરા જાય માતાજી નામે પાઠ નાખીને ઓલો મેન ભૂવો છે ને ઈ મેન ભૂવો ને ફલાણો ભૂવો ને એકાદા ભૂવાને ફોન કરો ને લ્યો છે લાઈન માં. હું ક્યાં ગામથી બોલું છું, કોણ બોલું છું? અરે મારા વાલા પોલીસ સ્ટેશન માં જાઓ અને થાઓ જેલ ભેગા. એ કઈ જામીન નહીં મળે. કોકની છોકરીઓમાં કોકની છોકરી કોકની બાઈ દવા પી જાય, ઓલે એને ઘરવાળીએ માર્યો તો ફલાણું કર્યું તું, ઓલા ભાઈ એના ઘરવાળાને જેમ ફાવે મારતા હતા જીગુબેન ના ઘરવાળાને આંખમાં ખોજી ગયું ત્યાં લગન માર્યો. આવી તમે માતાજી ખોટા વિનાક છે કોક એને મારો છો કારણ કાઢવા નીકળ્યા છો. આમ કારણ કરે હે એવું તમે એમ કહો જીગુબેન ને ફોન કરો. અમે ભાઈ કોઈ દી કોઈ બાઈ માણસ ને ફોન જ નથી કર્યો અમારી માથે. હા રેકોર્ડિંગ બધા આવ્યા છે ભાઈ.
અહીંયા રેકોર્ડિંગ આવ્યા છે, તમારું ગામ નામ બધું મારી પાસે તમારો અરે, મોબાઈલ નંબર. હા એમને ઉભા રહ્યો. તો આ કઈ માતાજી તમારો નંબર દીધો ભાઈ? તમે ભુવાને જ લઈ ગયો હે? અને તમે નથી કરતા, તમે તો કીધું છોકરીને લઈને આવજો નકર ફલાણા ભુવા પાસે જજો, મેન ખાતું એની પાસે. તમારા ખાતાને પૂછો ને હું ક્યાં ગામથી બોલું. આંબરો ત્યાંથી જસા પરથી કોઈ દીકરી આવી જ નથી. આ જીગુબેન છે કાકા મારો મારા ભાઈ culture- તો હમણાં આવશે YouTube માં. તમે કેટલા ખારા છો ઈ? હમણાં YouTube માં આવશે ભાઈ, છાપામાં ના, ના, ટીવી માં. હમણાં તમારો ભડાકો થાય, તમારે દેવીને કીજો છાપામાં નો આવવા દે, ટીવી માં નો આવવા દે. હાલો હવે પછી એવું ન થાય, પછી બીજું તો શું કરું ભાઈ? માતાજીને પૂછો ને, લીંડા માતાજીના લીંડા વેરાઈ જાય. આવા માતાજીના નામે ડીંડક કરવાના કોકની છોકરીઓને અને કોકની બાયુને કહેવાનું તારી પાસે પિતૃ નડે છે, મારી પાસે ફલાણું નડે છે. તમને તમારા ઘરની ખબર નથી ને તમે કોકના ઘરે દાણા જોઉં છો. સુધરી જાવ. ના હવે અમે તો ખેડૂ માણસ છે. આ તો એટલે ખેડૂમાં એમાં નો આલ્યું એટલે હવે મામાને ગોતી આવ્યા. હવે ગેલમાં ને ભાડલાની ગેલ ને ગોતી આવ્યા. ગેલમાં ને ભૂવા છો. કઈ ગેલ છે તમારી પાસે? અને આ કઈ ગેલ ને ભૂવાએ ફોન કર્યો હે? હા હું કયો કે કઈ ગેલ નો ભૂવો છો? ઈ મને શું ખબર ભાઈ? જુનાગઢની જેલમાં જાઓ, ડાયા થઈ જાઓ, કોકની છોકરીઓને હેરાન કરો ને કોકની બાઈઓને દાણા કરો, કોકના ઘરમાં ગેલકા કરો. સાંભળો વાલા, હવે કોઈ દી આ નથી કરવું આપણે. પછી શું છે? હાલો મૂકી ધંધો કરો. બાકી કોકની બાઈઓ આમાં કોકના ઘરે કોક દવા પી ગયું થાય નો થાય. વાતું કરો. આવી માતાજીના ડીંડક લઈને નીકળ્યા છું. હું રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આમાં જેલમાં કેસ નો થાય કે કોઈ દવા નો પીએ એવા પ્રયત્ન કરજો હો. અને હવે ધૂણવાનું બંધ કરી દીજો. અને માતાજી પૈનમાં આવતી હોય તો ટન લઈ લ્યો. હું ગેલમાં નું ગામ એ મારી ભાડલાની ગેલમાં રમે રે, મારી ભાડલાની ગેલડી રમે. આવે પૈનમાં લ્યો છે ને એકાદી ઈ અટણ ખોરી મૂકી નાખી વઈ જાય. હવે તમારે ગેલમાં તમારું કાંડું મૂકી દે, હવે ડોકું પકડી લે. હા માતાજી ડોકું પકડ્યું, પેલા કાંડું પકડ્યું હતું ને. કાંઈ વાંધો નહીં વડીલ, એટલું તમે કીધું અમારા માટે ઘણું થઈ ગયું. બરાબર, હવે આ બધી તમારી ભરવા બંધ કરી દીજો. હા ભલે. હાલો એ જય માતાજી. જય માતાજી. કોણ? એ હું છે ને અહીંયા રાજકોટ થી બોલું છું. હા હવે મારે છે ને મારી છોકરી છે ને એ ધૂણે છે તો જરીક એનું એડજસ્ટ કરાવી દો ને. અરે ભાઈ કોણ બોલો તમે? હું રાજકોટ થી બોલું. તમે આપણે હરેશભાઈ બોલો ને, ખલીલપુર વાળા ભુવા. ના રે ના ભાઈ, ભૂવો ક્યાં છો? તો ના રે ના. કોણ બોલો તમે? હરેશભાઈ ઉર્ફે ભૂરાભાઈ નહીં, ખલીલપુર ના. ના ભાઈ ના. તમે કોણ બોલો? તમે હરેશભાઈ બોલો કે નથી બોલતા? ના હવે. તો તમે કોણ બોલો? રાજુભાઈ. રાજુભાઈ? લા ભાઈ રાજુભાઈ બોલો. હું રાજુભાઈ? એટલે ક્યાં ગામના? અકબરી. હે? કેશોદ. હેલો. હા એ કેશોદ ના રોંગ નંબર લાગી ગયો છે ભાઈ. એટલે ભાઈ તમે ભરી કરી યાર, રોંગ નંબર નથી. હા રોંગ નંબર છે ભાઈ. હા હું દેખું. હેલો બેન આ જે હાલો હા મનસુખભાઈ. હવે આ ભૂવો રહ્યો ને જે આ નંબર તમે જે વોટ્સઅપ માં નાખ્યા ને હા ઈ કે રોંગ નંબર માં છે એમ કે. ઈ છે ને બી ગયો વયો ગયો છે. ઈ મારી બેન ની ભણી વહી ગઈ ને તેતું નથી, ખોટો છે. એવું છે? એનું નામ ભૂરત છે ને, ખલીલપુર નો જ છે. પણ હવે ઈ નંબર તમે છે ને આ વધાવી વાળા ભૂવા પાસેથી લઈ લીધા હોત ને તો થાતી આપત તમને. હા કાંઈ વાંધો ઈ નહીં. બધા ભેગા જ હતા કામ કરવામાં ભાઈ. કાંઈ વાંધો પણ અત્યારે છે ને આ એમ કે છે કે હું તો કેશોદ થી બોલું છું એમ કે. હા તો ઈ ખોટો છે. રાજુભાઈ બોલું એમ કીધું. કઈ વાંધો નહીં, એવું હોય તો વધાવી વાળો ભૂવો નંબર આપે. વધાવી વાળા ભુવન ફોન કરો ઉપર. હા એની ઈ ભેગા જ કામ કરવા વાળા બધા. ઓકે હાલો એને પાછો ફોન કરો. હા એનું ટુ કોલર તો સાચું બોલે, હરેશ બુટાણી જ આવે છે. હા પણ એ ખોટું બોલે. અત્યારે મેં એમાં જોયું ટુ કોલર માં ઈ જ આવે છે. એમાં એવું છે આ વધાવી વાળા ભુવન તમે ફોન કર્યો ને એટલે તરત એને ફોન કરી દીધેલો હોય. હા કાંઈ વાંધો નંબર તો બે નંબર આ ફોટો નાખ્યો ઈ તો આપડા હરેશ નો જ છે ને આપડા. હા ઈ ઓલી મારી બેન ની ભણીને મેસેજ કરતો ને એના છે, એનો ફોટો છે. હા આવડો બુઢાણી. હું નામ હું કીધું? હરેશ બુઢાણી. હા હરેશ બુટાણી ઉર્ફે ભૂરો. ઓલા ભાઈ નો ફોટો નથી ને આવડા ભાઈ? એનો નથી મળતો ભાઈ ફોટો. કાંઈ વાંધો આનો એકનો નાખી દઉં છું. આ એક જ મેન છે હિસ્ટ્રી સીટર બરોબર. હા અને તમે આને તો એવો લેજો પૂરા નંબર, તમે ઈ ગમે એમ કરીને એને લ્યો તમે. ઈ કાંઈ નહીં ઘટે, તમે ઉપાધિ કરો. એટલે ફોન એને બંધ કરી દીધો મારી. હા એટલે કાંઈ ઉપાધિ લ્યો હમણાં થઈ જાય એડજસ્ટ કરો.